તપેલા જીવન એ શીતળ બને છે. એ સાંભળીને જીવનમાં ઉતારે તો ઈ જીવનો બેડો પાર થાય જ. એમાં બે મત નથી. પણ પ્રભુ ખાલી સાંભળે ને તોય શ્રવણ મંગલમ, ખાલી શ્રવણ કરે ને તોય શ્રવણ કરનારનું મંગલ થઈ જાય. એટલે પછી આચરે એ પ્રમાણે જીવન જીવે એ તો બીજા નંબરની વાત છે. પણ ખાલી એકવાર કાલથી સાંભળે ને તોય એ શ્રવણ કરનારનું મંગલ થઈ જાય. ગોપી ગીતના શ્લોક બહુ સુંદર. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહણંતિ તે ભૂરિદા જના ભૂરિદા ભૂરિદા. જે ખાલી શ્રવણ કરે તો શ્રવણ કરનારનું મંગલ થઈ જાય. આ રીતે ગોપી ગીત 19 શ્લોકમાં છે. અને 19 શ્લોકમાં જ્યારે ગોપીઓએ ગાયું, છેલ્લે તો એવી પરિસ્થિતિ થઈ. સુખદેવજી કહે કે પછી તો ગોપીઓએ ગાવાનું બંધ કરી દીધું. કારણ કે ગળે ડૂમો બાસી ગયો. કનૈયાને યાદ કરતા કરતા ગળે ડૂમો બાજી ગયો, બોલવાનું બંધ થઈ ગયું. અને પછી તો ખાલી ગોપીઓ રડવા લાગી છે. રડે છે પણ કઈ રીતે રડે છે? તો અહીંયા એવું લખ્યું કે રૂરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની લાલસામાં ગોપીઓ હવે રડવાનું ચાલુ કર્યું. રડી તો કેવી રીતે? તો કે સુસ્વરમ. ગોપીઓનું રુદન પણ સ્વરમાં છે. ભેંકાટા પાડી પાડીને નથી રોઈ. સુસ્વરમ, સ્વરમાં રુદન છે. અને ગોપીઓ જ્યારે રોવાનું ચાલુ કર્યું ત્યારે કૃષ્ણથી રેવાયું નહીં. અને કૃષ્ણ ગોપી મંડળમાં પ્રગટ થયા. ગોપીઓ કહે કનૈયા, આવી રીતે કઈ અમને મૂકીને જવાતું હશે? તને શરમ ના આવી? તારા વિયોગમાં અમે અડધી થઈ ગઈ. કેટલી બધી રડ્યું છે અમે. કૃષ્ણ કહે ગોપીઓ, જેમ તમે મારા વિયોગમાં રોતા હતા ને એ જ રીતે હે ગોપીઓ, હું પણ તમારા વિયોગમાં ખૂબ રડ્યો છું. તમે કદાચ એક રોતી હશો તો તમને ખભે હાથ મૂકી અને બીજી બે ગોપી આશ્વાસન આપવા વાળી તો હતી ને. મારી સાથે કોણ હતું? મને તો ખભે હાથ ફેરવી અને કોઈ આશ્વાસન દેવા વાળું એ નતું. ગોપીઓ, હું તમારા વિયોગમાં એકલો રડ્યો છું. અને પછી તો ગોપીઓને લઈ અને ભગવાન 6 મહિનાની રાત્રિ બનાવી છે. વર્તુળ આખું ગોપીઓનું બનાવ્યું. એમાં જેટલી ગોપીઓ હતી એટલા પરમાત્માએ રૂપ લીધા. એક ગોપી સાથે એક કૃષ્ણ, એક એક ગોપી અને એક એક કાન. જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણએ રૂપ લીધા અને રાસ રમે છે. પછી જે ગોપી રમતી હોય ને એને એમ જ લાગે કે કનૈયો એક મારા હારે જ રમે છે, બાકી કોઈ હારે નથી રમતું. આટલા સ્વરૂપ લીધા. 6 મહિનાની રાત્રિ બનાવી અને પરમાત્મા ગોપીઓની સાથે સુંદર રાસ રમ્યા. આ રાસ પંચાધ્યાયની કથા કહી. ત્યાર પછી સુદર્શન નામનો વિદ્યાધર કે જે અજગર યોનીને પામ્યો તો ભગવાને એને મુક્ત કર્યો છે. અજગરની યોનીમાં ગયેલો સુદર્શન
પરમાત્માએ એને છોડાવ્યો છે. સુદર્શન વિદ્યાધરને કહ્યું કે તારા એવા કયા કર્મ કે તારે અજગર થવું પડ્યું? ત્યારે સુદર્શન કહે કે પ્રભુ, હું વિદ્યાધર હતો ને બહુ રૂપાળો હતો, મને મારા સ્વરૂપનું બહુ અભિમાન હતું. એકવાર કદરૂપા અંગીરા મુનિને જોયા અને મેં અંગીરા મુનિની મશ્કરી કરી અને ત્યારે અંગીરા મુનિએ મને શ્રાપ આપ્યો કે તને તારા રૂપનું આટલું બધું અભિમાન છે, જા હું તને શ્રાપ આપું છું કે તું અજગર બની જા. આથી હું અજગર બન્યો. આ કથા આપણને એ બતાવે કે ક્યારે રૂપનું અભિમાન ન કરવું. જે રૂપના અભિમાન કરે બીજા જન્મમાં અજગર બને છે. કોઈની બહારની કૃતિ ન જોવી, આની કૃતિ કેવી છે, પણ જોવું શું? કૃતિના બદલે એ જોવાનું કે એની પ્રકૃતિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે. કૃતિ જોઈ અને કિંમત ન કરવી, એની પ્રકૃતિ જોવી, કૃતિના બદલે એનું કાળજું જોવું. અને એકવાર જનક રાજાના દરબારમાં જ્યારે અષ્ટાવક્ર પધાર્યા, વિદ્વાનોની સભા છે અને વિદ્વાનોની સભામાં જ્યારે અષ્ટાવક્ર પધાર્યા ત્યારે આખી સભામાં બેઠેલા વિદ્વાનો બધાએ દાંત કાઢવા માંડ્યા. કારણ કે અષ્ટાવક્ર એના શરીરમાં 8 વાંક હતા, બેડોળ શરીર. અને અષ્ટાવક્ર પધાર્યા એટલે વિદ્વાનો જે બધા બેઠા હતા એ મંડ્યા દાંત કાઢવા. અને ત્યારે અષ્ટાવક્ર એમ બોલ્યા કે જનક, મને તો એમ હતું કે તે તારી સભામાં બધા વિદ્વાનોને બોલાવ્યા છે, પણ આ તો બધાએ ચમાર છે કે જે મારું ચામડું જોઈને મારી કિંમત કરે છે. મારી અંદર મારો જે શુદ્ધાત્મા બિરાજમાન છે, આ શુદ્ધાત્મા એકેને દેખાતો નથી. બહારની ચામડી જોઈ અને જે કિંમત કરે ને એ તો બધાએ ચમાર કહેવાય. એક વિદ્વાન નથી, બધા ચમાર છે. તો કોઈની કૃતિ ન જોતા હંમેશા એની પ્રકૃતિ જોવી કે એની પ્રકૃતિ કેવી છે. સુદર્શન વિદ્યાધર જે અજગર યોનિમાંથી મુક્ત થયું, ત્યાર પછી ભાગવતમાં અહીંયા ત્રીજું ગીત આવ્યું એટલી વારમાં, યુગલ ગીત. યુગલ ગીતમાં ગોપીઓ બબેના યુગલમાં ગીત ગાય છે. વામ બાહુ કૃત વામ કપોલો વામ કપોલો વલગીત ભ્રૂર ધરાર્પિત વેણુ વામ બાહુ. ગોપીઓ કહે છે યુગલ ગીતમાં કે જે પરમાત્મા ડાબા હાથમાં પકડી અને ડાબા કપોલ ઉપર જેને વેણુનો નાદ કરે છે, અને જે કોમલાંગુલી બિરાશ્રિત માર્ગમ, કોમલાંગુલી બિરાશ્રિત માર્ગમ, કોમલાંગુલી બિરાશ્રિત માર્ગમ, ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ વામ બાહુ. બબે ગોપીઓ સાથે મળીને યુગલમાં ગાય છે એટલે આ ગીતનું નામ પડ્યું યુગલ ગીત. ત્યાર પછી અરિષ્ટાસુરનો વધ કર્યો
કે જે બળદનું રૂપ લઈને આવ્યો છે. આ રીતે કંસ વિચાર કરે કે જેને જેને હું મોકલું છું એ કે પાછા નથી આવતા. નક્કી આ દેવકીનો 8મો બાળક કૃષ્ણ છે. કારણ કે બધાને ઈ જ મારે છે. પૂતનાને મારી, અઘાસુર, બકાસુર, વત્સાસુર, તૃણાવર્ત, શકટાસુર, જેને જેને મેં મૂક્યા આ બધાને એને માર્યા છે. નક્કી થઈ ગયું કે આ કૃષ્ણ એ દેવકીનો 8મો બાળક. કંસ અક્રૂરજીને બોલાવે છે. બોલે, અક્રૂર, આ દેવકીનો 8મો બાળક એ મારો કાળ છે. એને મારવા માટે મેં અનેક દૂતોને મોકલ્યા, પણ એક દૂત પાછો ના આવ્યો. હજી મારી પાસે 2 દૂત છે કે જેના ઉપર મને ભરોસો થાય. એક કેશી દૈત્ય અને બીજો વ્યોમાસુર. એ 2 થી કદાચ કૃષ્ણ મરે તો ઠીક છે, નહીતર મેં નક્કી કર્યું છે કે અક્રૂર કૃષ્ણને મારે અહીંયા મથુરા બોલાવો. મારી પાસે અનેક મલ્લો છે. ચાણૂર, મુષ્ટિક, શલ, તોશલ, કોલ્યાપીડ, હાથી, એમના દ્વારા હું કૃષ્ણને મરાવી નાખીશ. આ વિચાર અક્રૂર તમને કેવો લાગે છે? અક્રૂર કહે કે કંસ, તારો વિચાર તો મોતને ટાળવા માટેનો છે ભાઈ, પણ મોત એ કોઈનું ટાળ્યું ટળતું નથી. જન્મતાની સાથે મૃત્યુ નિર્માણ થઈ ચૂક્યું હોય છે. આપણા જન્મ પહેલા આપણી 3 વસ્તુ નક્કી થઈ જતી હોય છે, પછી આપણો જન્મ થાય છે. કઈ 3 વસ્તુ? એક, મૃત્યુનો તારીખ, મૃત્યુનો દિવસ, આપણે કયા દિવસે મરશું. બીજું, મૃત્યુનું કારણ, કયા કારણથી મરશું. અને ત્રીજું, મૃત્યુનું સ્થળ, કયા સ્થળે મરશું. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થળ, આ 3 વસ્તુ નક્કી થાય પછી તો જીવનો જન્મ થાય છે. એટલે અક્રૂરજી કહે કે તારો વિચાર મોતને ટાળવા માટેનો છે ભાઈ, પણ મોત ટાળ્યું નહીં ટળે. ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડિયા. અક્રૂર વિદાય થાય. બીજે દિવસે કંસ કેસી દૈત્યને મોકલે છે. કેસી દૈત્ય ઘોડાનું રૂપ લઈને આવ્યો છે. હણહણાટ કરતો ગોકુળમાં આવ્યો. હણહણાટી કરતો કરતો એ ગોકુળમાં આવ્યો છે. ભગવાને જોયું કે આ કેસી દૈત્યને મોકલ્યો છે મામાએ. ભગવાન સામે આવ્યા. કેસી દૈત્ય કૃષ્ણની સામે આવે ત્યાં તો ભગવાને એના પાછલા 2 પગ પકડી લીધા, ચક્કર ચક્કર ફેરવી અને દૂર ફેંકી દીધો. પણ આ તો કેસી હતો, પાછો ઊભો થઈ ગયો. ઊભો થઈ અને પાછું મોઢું ખુલ્લું રાખી અને કૃષ્ણની સામે આવે છે. કૃષ્ણ જરાય ડગ્યા નથી, એમને એમ ઊભા છે. અને કેસી દૈત્ય જેવો નજીક આવ્યો, મોઢું ખુલ્લું રાખીને અને નજીક આવ્યો એટલે તરત જ કનૈયાએ પોતાનો જમણો હાથ હતો એ કેસી દૈત્યના મોઢામાં નાખી દીધો. ભુજા મોઢાની અંદર નાખી દીધી અને પછી ભગવાને લીલા કરી પોતાની ભુજાને વધારી છે. ભુજા વધવા લાગી, કેસી દૈત્યના સાંધા તૂટવા લાગ્યા, નાડીઓ ખેંચાવા લાગી અને અંતે છાણ મૂત્રનો ત્યાગ કરતો
કેશી દૈત્ય તરફડી અને મૃત્યુ પામ્યો. છેલ્લે વ્યોમાસુર બાકી હતો. ભગવાન પાસે વ્યોમાસુરને મોકલે, પણ પરમાત્માએ આ વ્યોમાસુરનો પણ નાશ કર્યો. કંસ વિચારમાં પડી જાય કે જે જાય છે એ કે આવતા કેમ નથી. પણ કંસને ખબર નથી કે ભગવાનનું ધામ જ એવું છે કે જે એકવાર ત્યાં જાય પછી એને બીજી વાર ક્યાંય જવાની જરૂર પડતી નથી. ગીતાજીના 15મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે અર્જુન, મારું ધામ કેવું છે? તો કે યદગતવાના નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. એકવાર જે મારા શરણે આવે પછી એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. હવે કંસ અક્રૂરને કહે કે અક્રૂર તમે જાઓ, કારણ કે જેને જેને મૂક્યા એ બધાએ મારો વિશ્વાસ તોડ્યો છે, કોઈ પાછા નથી આવ્યા. અને પછી અક્રૂરજી રથને તૈયાર કરે, રથ તૈયાર કરી અને અક્રૂર ગોકુળ તરફ આવ્યા છે. ગોકુળમાં પ્રવેશ થયો. નંદના ભુવનમાં અક્રૂર પધાર્યા. નંદ યશોદાને મળી અને અક્રૂરજી વાત કરે છે કે કંસ એ ધનુષ્ય યજ્ઞ કરે છે. આ યજ્ઞનું હું તમને બધાને આમંત્રણ આપવા આવ્યો છું. તમને બધાને આ યજ્ઞમાં પધારવાનું છે. અને કૃષ્ણ અને બલભદ્ર માટે આ રથ મોકલ્યો છે. આ રથમાં હું કાલે એમને લઈ જવાનો છું. સારું. રાત્રિના અક્રૂરજીને ભોજન કરાવ્યું. કૃષ્ણ બલભદ્ર ગૌશાળામાંથી આવ્યા, અક્રૂરજીને મળ્યા. અક્રૂરે બધી વાત કરી. ત્યારે પરમાત્માએ કીધું કે કાકા, અમે તમારી સાથે જરૂર હાલશું. અને આ બાજુ ગોકુળમાં રાત પડી. ગોકુળમાં બધા સૂઈ ગયા છે. આજે ગોકુળમાં ખાલી 2 વ્યક્તિ જાગે છે. એક માં યશોદા અને બીજો કનૈયો. યશોદાજી મનમાં વિચાર કરે કે જે કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ અહીંયા રહ્યો, મારે ત્યાં ઉછરીને મોટો થયો, આ કૃષ્ણ આવતીકાલે ગોકુળ છોડી અને મથુરા જશે, પછી પાછો નહીં આવે. આ વિચાર આવતા જ યશોદાની આંખમાંથી દળ 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 આંસુડા વહેવા લાગ્યા છે. બીજી બાજુ એ જ દશા છે કૃષ્ણની કે 11 વર્ષ અને 52 દિવસ હું અહીંયા ઉછરીને મોટો થયો, મારે કાલે મથુરા જવાનું છે. આ માં યશોદાનો પ્રેમ એ મારાથી કેમ વિસરાશે? કૃષ્ણ રડી પડ્યો, ઊભો થયો. ઊભો થઈ અને માં યશોદાના ખંડમાં આવે છે. જુએ છે તો પોતાની માં રડે છે. માં, આપની આંખમાં આંસુ શું કામ રડે છે? એ યશોદા, મેં તને પહેલી વાર રડતા જોઈ છે માં.
આમ બોલતા બોલતા કનૈયો રડી પડ્યો છે. યશોદાજી કહે કે લાલા, આવતીકાલે તું ગોકુળ છોડી અને મથુરા જઈશ ને, મારું મન એમ કહે છે કે હવે તું ગોકુળમાં પાછો નહીં આવ. અરે માં, એવું તો હોતા હશે. નંદ બાબા પણ સાથે હશે ને. માડી, અમે જેમ બને ને એમ જલ્દી પાછા આવશું. યશોદાજી કહે લાલા, તું ગમે એમ બોલ, મારો આત્મા એમ કહે છે ગોકુળમાં આજે આ તારો છેલ્લો દિવસ છે. આમ બોલતા બોલતા યશોદાએ કનૈયાના ખોળામાં માથું નાખી દીધું. રોજ યશોદાના ખોળામાં કનૈયાનું માથું રહેતું અને માં એને સુવડાવતી. જ્યારે આજે કનૈયાના ખોળામાં એ દ્રશ્ય કેવું હશે જરા યાદ કરો. કે કનૈયાના ખોળામાં યશોદા માથું નાખીને સૂતી હશે. એ કનૈયો માના વાળમાં હાથ ફેરવતો ફેરવતો એની આંખના આંસુડાને લૂછતો હશે. શું એ દ્રશ્ય હશે. આમને આમ પ્રભાત પડ્યું. યશોદા કહે લાલા, આજ હું તને મારા હાથથી તૈયાર કરીશ. પોતાના હાથે નવડાવે, નવા કપડાં પહેરાવે, માથે મુગુટ પહેરાવે, મુગુટમાં મોરપીંછ નાખી દે, કપાળમાં તિલક કરી દે અને બે ભાઈઓને જમવા માટે બેસાડ્યા. યશોદાના હાથમાં કોડિયા છે, આંખમાં પાણી છે. કોડિયા દેતા જાય, રોતા જાય, દેતા જાય, રોતા જાય. એવામાં કનૈયાએ પોતાની થાળીમાંથી એક કોડિયો ઉપાડ્યો અને એ કોડિયો જ્યાં માં યશોદાના મોઢામાં દીધો ને, ત્યાં તો યશોદા ઢગલો થઈ ગયા. બેના માથે હાથ ફેરવી અને અનેક ચૂમીઓ લીધી, રથમાં બેસાડ્યા છે. કાના, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કહે વિધાતા, અમારા નસીબમાં તે જેટલા સુખ લખ્યા હોય એ બધાય સુખ તું કનૈયાની જોડીમાં ઠલવી દે. અને અમારા કનૈયાના ભાગ્યમાં કોઈ દુઃખ લખેલા હોય તો હે વિધાતા, એ બધાય દુઃખને તો યશોદાની જોડીમાં નાખી દેશે. બાપ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ને ત્યાં સુધી તમારું આયુષ્ય તપજવું. કનૈયો રડી પડ્યો. અક્રૂરને કીધું કે કાકા હવે રથને હલાવો, કારણ કે જો હવે એકવાર હું રથમાંથી નીચે અહીંયા ઉતરી જઈશ મારી માની સામે, તો પછી હું રથમાં પાછો ચડી નહીં શકું. રથમાં ચડી નહીં શકું તો કંસ જીવતો રહી જશે. મામા જીવતા રહી જશે. માટે કાકા તમે રથ ચલાવો. રથ થોડો આગળ ગયો ત્યાં તો માં યશોદાને જાણે કઈ યાદ આવ્યું હોય, પાછળથી બૂમ પાડી કે ગોપાલ,
મારી એક વાત સાંભળતો જા. રથ ઉભો રહ્યો. યશોદાજી રથની નજીક આવ્યા. કૃષ્ણને કહે છે, કાના. હા માં. તું 11 વર્ષ અને 52 દિવસ અહીંયા રહ્યો. હા. એમાં તે જે આનંદ કર્યો હોય, તે જે ઉત્સવ કર્યો હોય, તને જેમાં આનંદ આવ્યો હોય, એ બધી વાતોને યાદ રાખજે. પણ વાલા, એક વાત તો ભૂલી જાજે. કઈ વાત ભૂલી જાઉં માં? બેટા, એ વાત ભૂલી જાજે કે મેં તને એકવાર ખાંડણીયાથી. કૃષ્ણ કહે, માં, હું બધી વાત ભૂલી જઈશ, પણ તે મને ખાંડણીયાથી બાંધ્યો હતો ને, એ વાત તો હું ક્યારે નહીં ભૂલું. તને ખબર છે, તેથી હું ખાંડણીયાથી નતો બંધાણો યશોદા, હું તેથી તારા પ્રેમથી બંધાણો હતો. કદાચ તારે મને ખાંડણીઓ હશે, પણ યશોદા, મારા મન તો એ તારો પ્રેમ હતો. યશોદાજી ત્યાં જ બેસી ગયા. કૃષ્ણ બહુ રડ્યા છે. અને ધ્યાન દેજો, કૃષ્ણ અહીંયા જે યશોદાની સામે જે રોયા હતા ને, એ એની લીલા નથી. આ કૃષ્ણનું રુદન એ સત્ય હતું. એક માનો પ્રેમ કેવો હોય, દીકરો જ્યારે છોડીને જતો હોય ત્યારે માને કેટલી વેદના થતી હોય. આ કૃષ્ણનું રુદન એ અવતાર લીલા નથી. કૃષ્ણનું જે આ રુદન હતું ને, એ હૈયાનું રુદન હતું. રથ આગળ વધે અને યશોદા એમને એમ જોઈ રહ્યા. રથડે બેસીને હરી હાલિયા રેલો. રથડે બેસીને હરી હાલિયા રેલો. ચાલ્યા હૈયા કેરો હાર જો. રથડે બેસીને હરી હાલિયા રેલો. ચાલ્યા હૈયા કેરો હાર જો. રથડે બેસીને હરી હાલિયા. રોતા મેલ્યા છે ગ્વાલ બાલ ને રેલો. રોતા મેલ્યા છે ગ્વાલ બાલ ને રેલો. તર પડે છે યશોમતી માત જો. રથડે બેસીને હરી હાલિયા રેલો. સોમતી માત જો. રથડે બેસીને હરી હાલિયા રેલો. વાલા વિનાશુની વ્રજવાડીયું રેલો. વાલા વિનાશુની વ્રજવાડીયું રેલો. વાલા વિનાશુનો આ સંસાર જો. રથડે બેસીને હરી હાલિયા રેલો. વાલા વિનાશુનો આ સંસાર જો. રથડે બેસીને હરી હાલિયા રેલો. જાજુ શું કહીએ મારા શ્યામને રેલો.
જાના કટકા થઈ જાય જો રથડે બેસીને હરી હાલિયા રેલો જાના કટકા થઈ જાય જો રથડે બેસીને હરિહારિયા રેલો કોના સહારે અમને છોડિયા રેલો કોના સહારે અમને છોડિયા રેલો ત્યારે મળશો નરસૈયાના નાથ જો રથડે બેસીને હરી હાલિયા રેલો ત્યારે મળશો નરસૈયાના નાથ જો રથડે બેસીને હરિહારિયા રેલો એ જી રથડે બેસીને હરી હાલિયા રેલો રથડે બેસીને હરિહારિયા રેલો યશોદાજી એક ઈટસે રથ ગોકુળના પાદરમાં ગોપીઓને ખબર પડી કૃષ્ણ જાય છે. રથ જેવો પાદરમાં આવ્યો, કૃષ્ણ નજર કરે તો ગોકુળની ગોપીઓ રસ્તામાં હાર બંધ સૂતી છે. રથ ઉભો રહ્યો. કૃષ્ણ કહે ગોપીઓ મને જવા દો. ગોપીઓ કહે કે જવું હોય તો જાઓ, અમારી ક્યાં મનાઈ છે. જાવું હોય ને તો અમારા શરીર ઉપર આ રથને હલાવીને પછી જાઓ. કૃષ્ણ કહે ગોપીઓ મારી એક વાત તો સાંભળો. તમે ઊભી થાવ, મારી વાત સાંભળો. ગોપીઓને એમ થયું કે શું એ વાત કરવાના હશે, એટલે બધી ગોપીઓ ઊભી થઈને રથને ઘેરી વળી છે. એક જ વાત, નહીં જવા દઈએ, નહીં જવા દઈએ, નહીં જવા દઈએ. અમુક ગોપીઓ રથ ઉપર ચડી ગઈ અને અક્રૂરજીને ઝાલ્યા. એ તારું નામ? બોલે મારું નામ અક્રૂર. બોલે નહીં, તારા નામ અક્રૂર નહીં, તારા નામ તો ક્રૂર હોવા જોઈએ. તું અક્રૂર નથી, ક્રૂર છો. અમારા કનૈયા હારે તું અમારો વિયોગ કરાવવા આવ્યો છો અને પાછો એમ કહેશ કે હું અક્રૂર છું. તું ક્રૂર છો. બધી ગોપીઓ બોલે છે, પણ એક ગોપી ચૂપચાપ ઊભી છે. ખાલી આંખમાંથી આંસુડા સારે છે, કઈ બોલતી નથી. અને ગોપી છે શ્રી રાધાજી. કૃષ્ણ રાધાજીને બોલાવીને કહે, રાધે આપ કેમ કઈ નથી બોલતા? રાધાજી દળ દળ આંસુડા વહેવા. જીભ જ્યારે બોલવાનું બંધ કરી દે પછી આંખ એનું કામ ચાલુ કરે. રાધાજીની જીભ નથી બોલતી, આંખો બોલે છે. કારણ દર્દ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે. રહે છે મૌન જો આંખો તો અસરધાર બોલે છે.
રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે. રાધાજી પણ જાણે કૃષ્ણને કહેતા હોય, મુझ જાતને સાને લગાડી તે પ્રેમ કેરી કાંકરી. રાધા પૂછે ગોપાલને, મારી દશા આ કાંકરી. રાધા પૂછે છે શ્યામને, મારી દશા આ કાંકરી. પ્રેમથી બાંધી પ્રથમ મુજને એ હવે તમે તર છોડતા કાના તને ન લાજ આવી. મારી પ્રીતડી ને તોડતા કાના તને ન લાજ આવી. મારી પ્રીતડી ને રાધાજી કહે કે કનૈયા, આજ રીતે તારે અમને છોડીને જવું તું તો અમને આટલા બધા પ્રેમના બંધનમાં કેમ બાંધી? હવે તું અહીંથી મથુરામાં જઈશ અને મથુરાની સ્ત્રીઓ પાસે વેણુ નાદ કરી વાંસળી વગાડીશ, ત્યાં મોહિત કરીશ. એ જ ક્ષણે કૃષ્ણએ કહ્યું કે રાધે, લ્યો આ મારી વાંસળી અને આ મારી કાળી કામડી. વાંસળી અને કાળી કામડી રાધાને આપીને કહ્યું કે આજ પછી તમારો કનૈયો ક્યારે વાંસળી નહીં વગાડે. અને તમે આખું ભાગવત વાંચજો, ભગવાન ગોકુળ છોડીને ગયા ને પછી ક્યાંય વાંસળી વગાડી નથી. રાધા યાદ તો કરશો ને. અને ત્યારે રાધાજી કહે છે, કનૈયા, જીવનનો છેલ્લો શ્વાસ હોય જીવનનો છેલ્લો શ્વાસ હોય અને કોઈ એમ કહે કે શ્વાસ મૂકી દો. શ્વાસ મૂકવો એ સરળ છે, પણ કોઈ આવીને એમ કહે કે કૃષ્ણનું નામ મૂકી દો, કૃષ્ણનું નામ મૂકવું અમારા માટે કઠિન છે. કેમ બોલાય? આ પ્રેમ છે. આ સદભાવ વાળો આ પ્રેમ. એટલે જ કહ્યું રાધાજી કે એનું સ્મરણ કેમ ભૂલવું? ભૂલવા મને કહો છો
ભૂલવા મને કહો છો સમરણ ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો સ્મરણ ભૂલાય ક્યાંથી કોઈ પ્રેમી જનોને પૂછો પ્રેમી ભૂલાય ક્યાંથી કોઈ પ્રેમી જનોને પૂછો પ્રેમી ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો સ્મરણ ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો સ્મરણ ભૂલાય ક્યાંથી સુણીને મધુરી બંસી ઘેલી બનીને આવે સુણીને મધુરી બંસી ઓહો ઘેલી બનીને આવે સુણીને મધુરી બંસી ઘેલી બનીને આવે સુણીને મધુરી બંસી ઘેલી બનીને આવે કહો કૃષ્ણના હૃદયથી કહો કૃષ્ણના હૃદયથી રાધા ભૂલાય ક્યાંથી? કૃષ્ણ હૃદયથી રાધા ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો સમરણ ભૂલાય ક્યાંથી? ભૂલવા મને કહો છો સ્મરણ ભૂલાય ક્યાંથી સુણીને મધુરી બંસી ઘેલી બનીને આવે
આવા કૃષ્ણના હૃદયથી રાધા ભૂલાય ક્યાંથી? આ છે રાધા અને કૃષ્ણનો પ્રેમ, આ છે એનો ભાવ. प्रीतम प्रीत लगाई के दूर देश मत जाओ, रहो हमारी नगरी में, हम मांगे तुम खा. ભૂલવા મને કહો છો સમરણ ભૂલાય ક્યાં? ભૂલવા મને કહો છો સ્મરણ ભૂલાય ક્યાંથી. આ રાધા અને કૃષ્ણનો પ્રેમ એ જ રીતે રામ અને સીતાની વાત કરી છે. રામ સીતાનો પ્રેમ કેવો હતો? કાજળ બનીને બેઠા શ્રી રામ ના નયનમાં, કાજળ બનીને બેઠા હો શ્રી રામના નયનમાં, કહો નયન ના રતનથી, કહો નયન ના રતનથી સીતા ભૂલાય ક્યાંથી? કહો નયનના રતનથી સીતા ભૂલાય ક્યાંથી. ભૂલવા મને કહો છો સમરણ ભૂલાય ક્યાંથી? ભૂલવા મને કહો છો સમરણ ભૂલાય ક્યાંથી. સીતા અને રામ જે રીતે નયન એની અંદર જ્યારે કાજળ આંજવામાં આવે પછી કાજળ નયન એ તદરૂપ બની જાય છે. એ બેને પછી અલગ પાડવા એ બહુ કઠિન છે. એટલે કહ્યું
કાજળ બનીને બેઠા શ્રી રામના નયનમાં, કહું નયન ના રતનથી સીતા બોલાય ક્યાંથી. છેલ્લે બહુ સુંદર વાત. ચાતક બનીને બેઠા વર્ષાની રાહ જોતા, ચાતક બનીને બેઠા ઓહો વર્ષાની રાહ જોતા. ચાતક પક્ષી એનો સ્વભાવ છે કે ખાલી વરસાદનું જ પાણી પીવે, બાકી ગમે એવું સરોવર ભર્યું હોય પણ ચાતક પક્ષી એ પાણી પીવે નહીં. વરસાદનું પાણી ડાયરેક્ટ સીધું એ મોઢામાં લે. તો વિચાર કરો, એ ચાતક પક્ષી એને વરસાદની કેટલી ઝંખના હશે. એટલે આપણે કોઈની રાહ જોતા હોય તો આપણે એમ કહીને કે હું તમારી ચાતક નજરે રાહ જોતો હતો. ચાતકની ઉપમા આપવામાં આવી. જેવી રીતે ચાતક પક્ષીની નજર આકાશમાંથી હટતી નથી, હમણાં વરસાદ પડે, હમણાં બિંદુ પડે, હમણાં વરસાદ પડે. આ વરસાદના એક બિંદુ માટે ચાતક આવું તડપતું હોય, બાજુમાં ભલે ગમે એવો સાગર ભર્યો હોય. એટલે કીધું ચાતક બનીને બેઠા વર્ષાની રાહ જોતા. ચાતક બનીને બેઠા વર્ષાની રાહ જોતા. સાગર જડે ભર્યા પણ સાગર જડે ભર્યો પણ બિંદુ, સાગર જડે ભર્યો પણ ઓ બિંદુ ભૂલાય ક્યાંથી. બોલવા મને કહો છો સમરણ ભૂલાય ક્યાંથી. સમરણ ભૂલાય ક્યાંથી. રાધાજી કૃષ્ણને એ જ વાત કરે. ત્યાર પછી બધાને આશ્વાસન આપી અને કનૈયો રથમાં બેઠો. રથ આગળ વિદાય થાય. વચમાં યમુનાજી પધાર્યા. અક્રૂરજી કહે, પ્રભુ મારે યમુનામાં સ્નાન કરવું છે, આપ જો આજ્ઞા આપો. ભગવાને આજ્ઞા આપી. અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરતા અક્રૂરજી જેવી ડૂબકી લગાવે તો જળની અંદર અક્રૂરજીને કૃષ્ણ અને બલરામના દર્શન થયા. જળથી બહાર આવીને જોયે તો સામે કૃષ્ણ બલભદ્ર રથમાં બેઠા છે. પાછી ડૂબકી મારે તો કૃષ્ણ બલભદ્ર અને એની ચારે બાજુ સિદ્ધો, ચારણો અને ગંધર્વો કૃષ્ણ બલભદ્રના સ્વરૂપની સ્તુતિ કરતા દેખાણા. અક્રૂરજીને દર્શન એટલા માટે કરાવ્યા કારણ કે અક્રૂરજી જ્યારે રથમાં કૃષ્ણ બલભદ્રને તેડીને જતા હતા ત્યારે મનમાં એક જ ચિંતા હતી કે આ બાળક છે, આ બાળક છે, અને કદાચ આ બાળકને કદાચ મારી નાખશે કંસ તો એનું પાપ મને લાગશે. આ ચિંતામાં ને ચિંતામાં હતા. એટલે આજે સ્વરૂપ બતાવીને કહ્યું કે કાકા અમે બાળક નથી, અમે તો કાળના પણ કાળ છીએ. કૃષ્ણ બલભદ્રજીના સ્વરૂપના દર્શન કરી અક્રૂર પરમાનંદને પામ્યા. મથુરાનો નગર પ્રવેશ થયો.
કૃષ્ણ બલભદ્ર કહે કાકા અમને અહીં ઉતારી દો. પાછળ નંદ બાબા ગોવાળિયાઓ બધા આવી રહ્યા છે, અમે એમની સાથે આવશું. કૃષ્ણ બલભદ્રજી રથથી ઉતરે. અક્રૂર કહે કે મારા ઘરે બોલે તમારા ઘરે એકવાર જરૂર આવીશ, અત્યારે તમે જઈ અમારા મામાને સમાચાર આપો, અમે આવ્યા છીએ. કૃષ્ણ અને બલભદ્રને મૂકી અક્રૂરજી કંસને ખબર દેતા સ્થાને જાય. થોડી વાર થઈ તો આ બાજુ ગોકુળમાંથી નંદ બાબા ગોવાળિયાઓ એ બધા ગાડા ભરી ભરીને યજ્ઞના દર્શન માટે પધાર્યા. બહુ આનંદિત થયા, કૃષ્ણ બલભદ્રને ભેટ્યા. અને પછી કૃષ્ણ બલભદ્ર નંદ બાબાને કહે કે બાબા તમે જો આજ્ઞા કરો તો અમે મથુરા શહેર જોવા માટે જઈએ. નંદ બાબાએ કહ્યું કે જાવ એનો વાંધો નહીં, પણ કનૈયા ધ્યાન રાખજો, કારણ કે આ ગોકુળ નથી, આ મથુરા શહેર છે. કૃષ્ણ બલભદ્રજી ગોવાળિયાઓની સાથે મથુરા નગર જોવા માટે પધારે છે. મથુરા શહેર એમાં પ્રવેશ કરતા જ નગરનો ધોબી ઘાટ આવે છે. રજક નામનો ધોબી કે જે કંસના કપડા ધોવે છે. કૃષ્ણ બલભદ્રજી ગોવાળિયાઓ ત્યાં કને ગયા. રજકને કહે કે રજક આ તારી પાસે કપડા છે એ બહુ સારા છે ભાઈ, આ કપડા તું અમને આપી દે. ત્યાં તો રજક ધોબી બોલ્યો કે હે ગોવાળિયાઓ તમે તો છકી ગયા લાગો છો, એકવાર માંગ્યા એટલે અજાણતામાં તમારી ભૂલને માફ કરું છું, ખબરદાર છે બીજી વખત જો આ કપડા માંગ્યા ને તો તમને મારી નાખવામાં આવશે. કૃષ્ણ કહે કે રજક આ કપડા જો તું અમને નહીં આપને તો તને મારી નાખવામાં જરૂર આવશે. રજક ધોબી કઠોર વચનો બોલે અને આ બાજુ પરમાત્મા એની પાસે ગયા. મુઠ્ઠી વાળી રજક ધોબીના માથામાં એવો જોરથી પ્રહાર કર્યો, રજક ધોબી સીધો ધરતીમાં ઉતરી ગયો. ધરતીમાં ઉતરી ગયો અને ત્યાંથી પાણીનો ફુવારો થયો. ભગવાને સૌથી પહેલા મથુરા પ્રવેશ કરી આ રજક ધોબીને માર્યો છે. આ રજક ધોબી જેના જે કપડા હતા કંસના, એના પોટલા ખુલી અને કૃષ્ણ બલભદ્ર ગોવાળિયાઓ બધા પહેરે છે. પણ ક્યાં કૃષ્ણનું શરીર અને ક્યાં ઓલા કંસનું શરીર, કપડા બધાને બહુ મોટા થયા છે. ભગવાન કહે કે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, આગળ બધી વ્યવસ્થા થઈ જશે. આગળ આવે એક દરજીની દુકાન. કૃષ્ણ બલભદ્ર ગોવાળિયાઓ દરજીની દુકાને આવે. કહ્યું કે ભાઈ અમને અમારા માપ પ્રમાણે કપડા કરી આપ. માપ પ્રમાણે દરજીએ બધાને કપડા કરી આપ્યા. કૃષ્ણ પ્રસન્ન બન્યા અને દરજીને આશીર્વાદ આપ્યા કે જાઓ આ સોયની અણી ઉપર તમારું જીવન હાલ્યા કરશે. ત્યાંથી આગળ જાય, સુદામ માળીનું ઘર આવે. માળીને ખબર પડી કે ભગવાન અહીંથી પસાર થવાના છે. માળાઓ તૈયાર કરીને રાખી, કૃષ્ણને પહેરાવે, બલભદ્રને પહેરાવે, ગોવાળિયાઓને પહેરાવે, બધાને માળા પહેરાવી અને સામે ગોવાળિયાઓ કૃષ્ણ બલભદ્ર બધાએ માળીને ખૂબ આશીર્વાદ આપ્યા છે. ત્યાંથી આગળ જાય, મથુરાના વેપારીઓ એમને ખબર પડી કે કૃષ્ણ અહીંયા આવી ગયા છે, હવે નક્કી કંસને મારશે.
કંસને મારે એટલે મથુરાના રાજા થશે. તો હાલો ને આપણે અત્યારથી જ ઓળખાણ કરી આવીએ, કારણ કે વેપારી હોશિયાર બહુ હોય. પાણી પહેલા કઈ રીતે પાળ બાંધવી ઓળખાણ કરવા માટે પહોંચી ગયા. ભગવાન કઈ કાંઈ વાંધો નહીં ભાઈ, મને બધી ખબર છે, ચિંતા ન કરતા. ત્યાંથી આગળ જાય તો એક ત્રિવક્રા દાસી ચાલી જાય છે, જેને લોકો કુબજા કહે છે. શરીરમાં 3 વાંક છે, હાથમાં ચંદનનો કટોરો, એનું ઘસેલું આ ચંદન એ કંસને બહુ ગમે છે. કંસને ચંદન આપવા માટે જાય છે. ભગવાન એને બોલાવીને કહ્યું કે હે કુબજા, તમે ચંદન અમને લગાવી આપો. તરત જ કુબજાએ કનૈયાને લગાવ્યું, બલરામજીને લગાવ્યું, બધા ગોવાળિયાઓને લગાવ્યું. ભગવાન વિચાર કરે કે આને કંઈક દેવું જોઈએ. એના શરીરમાં 3 વાંક જોયા, એને નજીક બોલાવી એના 2 પગ ઉપર ભગવાનને જમણો પગ રાખ્યો અને ભગવાને પોતાની હથેળી એની દાઢી નીચે ભીડાવી અને એવો જોરથી આંચકો આપ્યો કે કુબજાના શરીરમાંથી 3 વાંક નીકળી ગયા. કુબજાને સુંદરતા મળી. ત્યાંથી આગળ જાય તો રંગમંડપનો દ્વાર આવે. જૂનું પુરાણું ધનુષ્ય પડ્યું છે, એનો ભંગ કર્યો અને પછી પ્રવેશ કરે તો કોલ્યાપીડ હાથીને લઈ મહાવત ઉભો છે. મહાવત એમ બોલ્યો કે ગ્વાડિયાઓ, કા આ હાથીને મારી અને પછી અંદર જાઓ, નહીતર હાથીના હાથે મરી અને પછી ઉપર જાઓ. ભગવાન ખાલી કોલ્યાપીડને મારવાના હતા, મહાવતને કોઈ શિક્ષા કરવાના નહોતા. પણ કઠોર ભાષા બોલ્યો એટલે ભગવાન આ મહાવતને પણ શિક્ષા કરે છે. કારણ કે ભાષા વજ્ર જેવી પ્રયોગ કરી, નહીતર ખાલી મહાવતને શિક્ષા કરવાનો કોઈ હેતુ નહોતો, ખાલી હાથી હારે ભગવાનને બંધન હતું. પણ મહાવત બોલ્યો ને એટલે ભગવાને મહાવતને પણ શિક્ષા કરી. આ કથા આપણને એ બતાવે કે આપણે વાણી મધુર રાખવી. વાણીનો પ્રયોગ મધુર હોવો જોઈએ. કારણ કે વાણી એ ઓળખ છે માણસની. યદા યદા મુંચતી વાક્યબાણમ તદા તદા ભવતી જાતિ કુલ પ્રમાણમ. જાતિ અને કુલનું પ્રમાણ છે વાણી. કરે છે ઝેર જીભ જાજુ મજા છે, મૌન રેવામાં. કાઢવા કરતા મજા છે, મૌન રેવા. કવેણો કાઢવા કરતા મજા છે, મૌન રહેવામાં. કરે છે વે જીભ જાજુ મજા છે, મૌન રેવા. કરે છે ઝેર જીભ જાજુ મજા છે, મૌન રહેવામાં.
થાય જો દુઃખ દિલમાં હસીને માર્ગ દઈ દેજો કદી થાય એ જો દુઃખ દિલમાં હસીને માર્ગ દઈ દેજો બીજાથી બાજવા કરતા મજા છે મૌન રેવામાં બીજાથી બાજવા કરતા મજા છે મૌન રહેવામાં કરે છે ઝેર જીભ જાજુ મજા છે મૌન રેવામાં કરે છે ઘેર જીભ જાજુ મજા છે મૌન રહેવામાં સુદામો દ્રષ્ટાંત આપ્યું મજા છે મૌન રહેવામાં એમાં એક દ્રષ્ટાંત આપ્યું કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે સુદામો બાળ મિત્ર પ્રભુને પ્રાણથી પ્યારા સુદામા બાળ મિત્ર પ્રભુને પ્રાણથી પ્યારા સુદામા બાળ મિત્ર પ્રભુને પ્રાણથી પ્યારા સુદામા બાળ મિત્ર પ્રભુને પ્રાણથી પ્યારા વિચાર્યું માગવા કરતા મજા છે મૌન રેવામાં વિચાર્યું માંગવા કરતા મજા છે મૌન રહેવામાં કરે છે ઝેર જીભ જાજુ મજા છે મૌન રેવામાં કરે છે ઘેર જીભ જાજુ મજા છે મૌન રહેવામાં ઓ મજા છે મૌન રેવામાં મજા છે મૌન રહેવામાં મજા છે મૌન રેવામાં મજા છે મૌન રહેવામાં ખોલ્યા પીળ હાથીને ભગવાને માર્યો છે મહાવતને શિક્ષા આપી એના દંતશૂળ કાઢી ખભે લઈ અને ભગવાન સભામાં પધાર્યા છે જેની જેવી ભાવના હતી એ પ્રમાણે બધાને દર્શન આપ્યા ત્યાર પછી ચાણૂર અને મુષ્ટિક આવી અને કહે નંદ સુતો રામ ભવતા વીર સંમતૌ નિયુદ્ધ કુશલૌ શ્રુત્વા રાજ્યા હૂતૌ દિદક્ષિણામ પ્રિયમ રાજમ પ્રકુરવંત્યમ ચાણૂર અને મુષ્ટિક આવી અને કૃષ્ણને કહે નંદના દીકરાઓ અમારા મહારાજ કંસની ઈચ્છા છે તમારે અમારી હારે મલ્લયુદ્ધ કરવું પડશે કૃષ્ણ બલભદ્ર કહે કે અમે તો અમારી સરખીના ઉંમરવાળા હોય
એની હારે કરીએ. ચાણૂર કહે કે તું બાળક નથી. હમણાં જ તે છે કોલ્યાપીડ હાથીને માર્યો, એનામાં 1000 હાથીનું બળ હતું. બલભદ્રજી પણ બાળક નથી. ચાણૂર કહે કૃષ્ણ તારે મારી સાથે, બલરામ તારે મુષ્ટિકારે મલ્લયુદ્ધ કરવું પડશે. પછી તો મલ્લયુદ્ધ થયા. ઘણી વાર સુધી ચાણૂર મુષ્ટિકને રમાડ્યા અને પછી નંદ બાબા જ્યારે બહુ ચિંતા કરે ત્યારે ભગવાને ચાણૂરને માર્યો છે અને બલરામે મુષ્ટિકનો સંહાર કર્યો. સલ તોસલ આ 2 મહાન મલ્લો હતા, એમને પણ માર્યા. બાકીના મલ્લો જીવ બચાવીને ભાગ્યા છે. કંસ જે દરબારમાં બેઠો છે, મલ્લો મરાતા કંસ ઉભો થયો, બૂમો પાડે છે કૃષ્ણને મારો, વસુદેવને મારો, બલરામને મારો, મારો બાપ ઉગ્રસેન એને મારો. કૃષ્ણ તો પછી કૂદકો મારી અને મંચ ઉપર ચડી ગયા. કંસ ભાગવા લાગ્યો છે. કૃષ્ણ પાછળ દોડે, મામા ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? પરમાત્મા દોડ્યા, કંસના પાછળથી લાંબા વાળ પકડી અને મંચ ઉપરથી જેવો પછાડ્યો એ જ ક્ષણે કંસનું મૃત્યુ થઈ ગયું. પરમાત્માએ કંસનો નાશ કર્યો. આ જોતા દેવતા દુદુંબીનો નાદ કરે, ગંધર્વો ગાયન કરે, સિદ્ધ ચારણો સ્તુતિ કરે, અપ્સરાઓ નૃત્ય કરે અને દેવતાઓ આકાશ મંડળમાંથી કૃષ્ણ પરમાત્મા પર પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. બોલીએ બાલ કૃષ્ણ બાલ કી જય. કંસને મારી અને ભગવાને કંસને તાર્યો છે. કંસવધની કથા એ વર્ણવીને બતાવી. આગળની કથાઓ બહુ સુંદર છે. કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નની કથા વગેરે કાલે સાંજે આપણે વર્ણવીને કહીશું. આજની કથામાં પરમ પૂજ્ય મારા પરમાત્મીય જ્યેષ્ઠ ભ્રાતાસમ પૂજ્યપાદ રાજુભાઈ જોશી જેઓ ભુજ ભગવતી ધામથી પધાર્યા છે. જગદંબાની જેમના ઉપર પૂરી કૃપા છે અને એમની કૃપા અમારા બધા ઉપર છે એટલે અમે તમારી સામે બોલી શકીએ છીએ એમના આશીર્વાદથી. ભુજમાં બહુ સુંદર એવું ભગવતી ધામનું નિર્માણ થયું છે, જ્યાં કને જગદંબા આશાપુરાનું પ્રગટ સ્વરૂપ બિરાજમાન છે અને શ્રીયંત્ર એ મંદિર પણ મેં તો ક્યાંય નથી જોયું કચ્છમાં. અહીં કને સુંદર એવું શ્રીયંત્રનું મંદિર છે અને આશાપુરેશ્વર મહાદેવ એક સાથે 3 મંદિરો છે. જુઓ ભુજમાં ભગવતી ધામ, આપ જ્યારે જાઓ ત્યારે ખરેખર ત્યાં જાજો. એ માવડીના આશીર્વાદ લેવા જેવા છે અને રાજુભાઈના આશીર્વાદ જેમના ઉપર એ હાથ મૂકે ને એમનો બેડો પાર થઈ જાય. અમારા ઉપર એમના હાથ છે, એ અહીં પધાર્યા છે એટલે આપણે એમનું પાછા ભાઈ સન્માન કરી અને ત્યાર પછી આપણે બધાએ એમના આશીર્વચન ગ્રહણ કરશું. ખૂબ શાંતિથી જે રીતે બેઠા છો એ જ રીતે બધા બેસજો. પહેલાં સન્માન અને ત્યારબાદ પૂજ્ય ભાઈ શ્રી એમના આશીર્વચન આપણે બહુ ગ્રહણ કરશું. યજમાન પરિવાર ભાઈ શ્રી રણછોડ ભગત અહીં પધારે અને આવું આજની કથા અહીં જ વિરામ આપીને પહેલા 2 ઘડી ભગવાનને યાદ કરી લઈએ. સિયારામ હરે 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 રઘુનંદન રાઘવ રામ હરે રઘુનંદન
हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे यदुनंदन माधव श्याम हरे यदुनंदन माधव श्याम हरे यदु नंदन माधव श्याम हरे यदुनंदन माधव श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे अमृत से मन का कलश भरो 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 हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो ओ हरि नाम जपो नाम जपो हरि नाम जपो हरि नाम जपो रघुनंदन राघव राम हरे रघुनंदन राघव राम हरे रघुनंदन राघव राम हरे रघुनंदन राघव राम हरे सिया 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 राम हरे राधे श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो रे हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो हरि नाम जपो रे हरि नाम जपो जय जय राधा नो श्याम गोप गोपियों नो कान जय जय राधा श्याम गोप गोपियो लोकान जय जय राधा नो श्याम गोप गोपियों नो कान जय जय राधा श्याम गोप गोपियो लोकान सौनारू दिए वसु शेख श्याम 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 शौनार दिए वसु छे एक श्याम 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 सौनारू दिए वसु शेख श्याम 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 शौनार दिए वसु छे एक श्याम 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 सीताराम राधे श्याम सीताराम राधे श्याम सीताराम राधे श्याम सीताराम राधे श्याम जय जय राधा नो श्याम गोप गोपियों नो कान जय जय राधा श्याम गोप गोपियो लोकान जय जय राधा नो श्याम गोप गोपियों नो कान जय जय राधा श्याम गोप गोपियो लोकान सौनारू दिए वसु शेख श्याम श्याम शौनार दिए वसु छे एक श्याम 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 सौनारू दिए वसु शेख श्याम 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 शौनार दिए वसु छे एक श्याम 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 सीताराम राधे 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 श्याम
સીતારામ રાધે શ્યામ. સીતારામ રાધે શ્યામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય. હનુમાનજી મહારાજ કી જય. ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય. સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. બધાએ શાંતિ રાખશું. પૂજ્ય ભાઈ શ્રી જ્યારે પધાર્યા છે આપણા ભાગ્ય કહેવાય. આવા મહાપુરુષો આપણે ત્યાં પધારે તો એમનું આશીર્વચન પણ આપણે ગ્રહણ કરશું. ત્યાર પછી જ પૂજન અને આરતી થશે. હલો, બોલો ભાગવત ભગવાન કી જય. વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા પૂજનીય વંદનીય મહારાજ શ્રી અવિનાશજી મહારાજના ચરણોમાં નમસ્કાર. કારણ કે મહારાજ શ્રીએ આપણે 5-5 દિવસ જેમ ગંગામાં આપણે નાતા હોઈએ એવી રીતે આપણને વળાવી રહ્યા છે. તો કારણ કે એને મહારાજજીએ કીધું કે ભાઈ અમારા ઉપર જેની કૃપા છે, તો જેની મહારાજ શ્રીને ઉપર જેની કૃપા હોય તો એ મહાન કહેવાય. તો પરમ પૂજ્ય ભાઈ શ્રી રાજુભાઈ જોશી જઈએ અમારા આ આનંદનો એક ઉત્સવ છે તેમાં જઈએ ભાગ લેવા આવી અને અમને આશીર્વાદ આપવા આવેલ છે, તો એમનું સ્વાગત તો કરવું જ પડે. તો પૂજ્ય ભાઈ શ્રી રાજુભાઈ જોશીને વિનંતી કરીશ કે આપ અહીં પધારો તો બહુ સારું, તો અમે સન્માન કરી શકીએ. અને નહીં તો પ્રભુ ઉપર પણ આવી શકીએ. અમે ભલે જરૂરથી અમે ઉપર આવી શકીએ કરવાના છીએ. ભગવતી ધામથી પધારેલ છે. ધન્યવાદ. બોલો ભાગવત ભગવાન की जय। અય જગદંબ મદંબ કદંબ વન પ્રિય વાસિની હાસરતે શિખર શિરોમણિ તુંગ હિમાલય શૃંગ નિજાલય મધ્યગતે મધુ મધુરે મધુ કૈટભ વંદિની કૈટભ હાસરતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની શૈલસ. બોલો આશાપુરા માત કી જય. હવે બધા પોતપોતાના સ્થાન ઉપર બિરાજમાન રહેજો. આપણે પૂજ્ય ભાઈશ્રી પાસેથી આશીર્વચન ગ્રહણ કરશું. ભાઈશ્રીને નમ્ર નિવેદન કે આવી યજમાન પરિવારોને આશીર્વચન આપે.